હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડો આઈસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ એટોર્ની જનરલ ઓફ ઇન્ડિયાના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. એટોર્ની જનરલે સેન્ટ્રલ ગવર્મેન્ટને સલાહ આપી છે કે કોવિડ-19ની હિસાબે ઇન્ડિયામાં જે લોકડાઉન લગાવવામાં આવ્યું તો એના હિસાબથી સ્ટેટ ગવર્મેન્ટને રેવન્યુ કલેક્શનમાં જે પણ લોસ થયો છે તો એ રેવન્યુ લોસને સેન્ટ્રલ ગવર્મેન્ટે ફૂલ્લી કમ્પેન્સેટ કરવું જોઈએ. તો આના વિશેની જે સલાહ છે તો એ આપણા એટોર્ની જનરલે સેન્ટ્રલ ગવર્મેન્ટને આપી છે અને આ સલાહ સેન્ટ્રલ ગવર્મેન્ટે માંગી હતી, ત્યાર પછી સલાહ આપી છે. તો આ તમને ખબર પડી ગઈ. આ જ હિસાબથી એટોર્ની જનરલની પોસ્ટ અત્યારે ન્યૂઝમાં છે. તો તમને ખબર છે કે લક્ષ્મીકાંતની બુક જેને પણ વાંચી હશે, કોન્સ્ટિટ્યુશનલ બોડીમાં એટોર્ની જનરલ વિશે આખું ચેપ્ટર આપેલું છે. તો આજે આપણે શું કરીએ, આ ઓપોર્ચ્યુનિટીનો યુઝ કરીને, એટોર્ની જનરલ ન્યૂઝમાં છે તો આ ઓપોર્ચ્યુનિટીનો યુઝ કરીને પૂરું જે ચેપ્ટર છે તો એનું હું આજે તમને રિવિઝન કરાવવાનો છું. અને મારી તમને 100% ગેરંટી છે આ એક્ઝામ માટે 100% ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. તમે યુપીએસસી, જીપીએસસી અને સ્પીપાનું પ્રીવિયસ યરનું પેપર ઉઠાવીને જોઈ લો, ત્યાંથી તમને આ ટોપિકમાંથી ક્વેશ્ચન જોવા મળશે. તો આજે આપણે કોઈ પણ સમય ખરાબ ન કરતા પહેલાં આપણે આર્ટિકલને ડિસ્કસ કરીએ, ઠીક છે? તો જો આજે કે વેણુગોપાલ છે ને એ આપણે ઇન્ડિયાના 15માં એટોર્ની જનરલ છે. હું તમને ફેક્ચ્યુઅલ જે વન ડે ટાઈપ એક્ઝામ હોય ત્યાં આ પ્રકારના ક્વેશ્ચન આવી શકે છે. તો કે વેણુગોપાલ એ ઇન્ડિયાના 15માં એટોર્ની જનરલ છે અને આમને જે મુકુલ રોહતગી હતા ને, મુકુલ રોહતગી, તો એમને રિપ્લેસ કર્યા હતા, ઠીક છે? એટલે કે એમને સક્સીડ કર્યા હતા. તો આ તમને ખબર પડી ગઈ હશે. હવે જો એટોર્ની જનરલ છે ને એ ઇન્ડિયાના ચીફ, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો એના ચીફ લીગલ એડવાઇઝર છે. યાદ રાખજો, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એના ચીફ લીગલ એડવાઇઝર છે. અને આમની માટેનું જે એટોર્ની જનરલની પોસ્ટ માટેનું જે આર્ટિકલ છે તો આપણા કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ 76માં મેન્શન છે. સમજી ગયા? કોન્સ્ટિટ્યુશનનો કયો આર્ટિકલ અટોર્ની જનરલ સાથે ડીલ કરે છે આ તમારે ખાસ યાદ રાખવાનું છે. કોન્સ્ટિટ્યુશનનો આર્ટિકલ 76 એ અટોર્ની જનરલની પોસ્ટ સાથે ડીલ કરે છે. અને અટોર્ની જનરલનું મેઇનલી કાર્ય શું હોય છે? તો કાર્ય તો બહુ જ સિમ્પલ છે. ખાસ કરીને જે સેન્ટ્રલ ગવર્મેન્ટની અગેન્સ્ટમાં જે પણ વેરિયસ કેસીસ થતા હોય તો ત્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટને રિપ્રેઝેન્ટ કરવાનું કાર્ય કોણ કરે છે? સુપ્રીમ કોર્ટની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટની અગેન્સ્ટમાં જે પણ કેસીસ થાય તો તે સુપ્રીમ કોર્ટની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટને રિપ્રેઝેન્ટ કરવાનું કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે? તો અટોર્ની જનરલ દ્વારા કરવામાં આવે છે. ત્યાં કોઈ ક્યારેય મિનિસ્ટર અથવા તો પ્રાઇમ મિનિસ્ટર જતા નથી. જ્યારે પણ કોઈ પણ ગવર્મેન્ટની અગેન્સ્ટમાં કેસીસ થતા હોય, જો સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય તો ત્યાં કોણ રિપ્રેઝેન્ટ કરે છે ગવર્મેન્ટને? સુપ્રીમ કોર્ટની અંદર ગવર્મેન્ટને કોણ રિપ્રેઝેન્ટ કરે છે? તો અટોર્ની જનરલ કરે છે. અને જો સ્ટેટ ગવર્મેન્ટની વાત હોય તો ત્યાં જે સ્ટેટ ગવર્મેન્ટ છે તો તેને કોણ રિપ્રેઝેન્ટ કરે છે? તો એડવોકેટ જનરલ રિપ્રેઝેન્ટ કરે છે. તો આના વિશે તમને ઇન્ફોર્મેશન મળી ગઈ હશે. હવે જો અટોર્ની જનરલ માટે આર્ટિકલ 76 છે, પરંતુ એડવોકેટ જનરલ માટે કયો આર્ટિકલ છે? આર્ટિકલ 165. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. એટોર્ની જનરલ માટે આર્ટિકલ 76 છે, પરંતુ જે એડવોકેટ જનરલ છે જે સ્ટેટ માટે હોય છે તો એની માટેનો આર્ટિકલ છે 165. તો આ બંને કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, તમારે યાદ રાખવાનું છે. હવે જો ખાસ કરીને આ તો મેં તમને કીધું કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એના ચીફ લીગલ એડવાઇઝર છે અને આ યુનિયન એક્ઝિક્યુટિવનો પાર્ટ છે. હવે યુનિયન એક્ઝિક્યુટિવમાં ટોટલ કોણ આવે? તો 5 આવે છે પર્સન. તો 5 પર્સન કયા છે હું તમને ખાસ રિવાઇઝ કરું છું, તમારે નોટ ડાઉન કરવાનું છે, યાદ રાખજો. તો સૌથી પહેલા કોણ આવે છે? પ્રેસિડેન્ટ આવે છે. પછી બીજા આવે છે વાઇસ પ્રેસિડેન્ટ આવે છે. ત્રીજા કોણ છે? તો આપણા પ્રધાનમંત્રી છે. ચોથા છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. અને પાંચમાં આવે છે આપણા એટોર્ની જનરલ. એટલા માટે જે એટોર્ની જનરલ છે તો એ યુનિયન એક્ઝિક્યુટિવ છે તો એનો પાર્ટ છે. હવે જો જે સ્ટેટ એક્ઝિક્યુટિવ છે તો એમાં 4 જ પર્સન આવે છે. આ તમારે યાદ રાખવાનું છે, એક્સેપ્શન છે. જે સ્ટેટ એક્ઝિક્યુટિવ છે તો એમાં કોણ આવે છે? એક તો ગવર્નર આવે છે, પછી આવે છે આપણે ચીફ મિનિસ્ટર આવે છે, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર આવે છે અને પછી એડવોકેટ જનરલ આવે છે. અહીંયા કોઈ તમને ખબર છે કે અહીંયા જે યુનિયન એક્ઝિક્યુટિવ છે તો એમાં 5 હતા, પરંતુ અહીંયા 4 કેમ છે? કારણ કે અહીંયા કોઈ વાઇસ ગવર્નરની પોસ્ટ નથી. જેમ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો ત્યાં વાઇસ પ્રેસિડેન્ટ છે, પરંતુ અહીંયા વાઇસ ગવર્નર નથી. તો તમારે યાદ રાખવાનું છે કે જે સ્ટેટ એક્ઝિક્યુટિવ છે તો એની અંદર કેટલા પર્સન આવે છે? તો 4 પર્સન આવે છે. તમને યાદ રહી ગયું? હવે જો ખાસ કરીને જે આપણા જે અટોર્ની જનરલ છે તો એની અપોઇન્ટમેન્ટ માટેના જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે અને આમની અપોઇન્ટમેન્ટ કોના દ્વારા કરવામાં આવે છે? તો આ તમારે યાદ રાખવાનું છે કે જે અટોર્ની જનરલ છે તો એને આપણા પ્રેસિડેન્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની કે પ્રેસિડેન્ટ જ્યારે લખ્યું હોય તો ક્યાંક ને ક્યાંક જે બેકગ્રાઉન્ડમાં કોણ કાર્ય કરે છે? તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર કરે છે, જેને હેડ કોણ કરે છે? આપણા પ્રધાનમંત્રી એને હેડ કરે છે. તો આ તમે યાદ રાખજો. ક્યારે પણ એમ લખ્યું હોય ને કે ભાઈ પ્રેસિડેન્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે, પ્રેસિડેન્ટ દ્વારા રિમૂવ કરવામાં આવે છે, તો એ તો ખાલી રબર સ્ટેમ્પ છે, ઠીક છે? બેકગ્રાઉન્ડમાં કામ કોણ કરે છે? તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, જેને હેડ કરે છે આપણા પ્રધાનમંત્રી. પરંતુ જ્યારે તમારે એક્ઝામમાં આન્સર લખવાનો આવે તો ત્યારે તમારે યાદ રાખવાનું છે કે ભાઈ પ્રેસિડેન્ટ દ્વારા અપોઇન્ટ કરવામાં આવે છે અને રિમૂવ પણ પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવે છે. પણ તમારે છે ને એક પ્રેક્ટિકલ લાઈફની આપણે વાત કરીએ તો પ્રેક્ટિકલ લાઈફમાં મેઇન કામ કોણ કરતા હોય છે? તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જે કાર્ય કરતા હોય છે. અને આ લોકો પ્રેસિડેન્ટને એડવાઇસ આપે કે ભાઈ આ જે કે વેણુગોપાલ છે ને એ સારા એવા પર્સન છે, આમની પાસે સારું એવું લોનું નોલેજ છે, તો આ વ્યક્તિને આપણે એટોર્ની જનરલ તરીકે નિયુક્ત કરવા છે. પછી પ્રેસિડેન્ટ શું કરી દે? એમને શપથ લેવડાવી દે અને સાઇન કરી દે. બસ આ જ આમનું કાર્ય હોય છે. તો આ તમને ખબર પડી ગઈ. આપણું જે કોન્સ્ટિટ્યુશન છે તો આનો આર્ટિકલ 76/1નો યુઝ કરીને આપણા જે પ્રેસિડેન્ટ છે તો એ આપણા જે અટોર્ની જનરલ છે તો એને નિયુક્ત કરે છે. આ તમને ખબર પડી ગઈ. અને જે અટોર્ની જનરલ છે ને તો એમની માટેનો કોઈ ટેન્યુઅર ફિક્સ નથી. ખાસ નોટ ડાઉન કરજો. એટોર્ની જનરલ માટે જેમ ખાસ કરીને જે યુપીએસસી છે તો એમાં 6 યર ને 65 યર હોય છે,
તો એવી રીતે અહીંયા અટોર્ની જનરલ માટે કોઈ પણ ટેન્યોર ફિક્સ નથી અને જે એટોર્ની જનરલ છે તો એ પ્રેસિડેન્ટના પ્લેઝર ઉપર કાર્ય કરે છે. હવે પ્રેસિડેન્ટનો પ્લેઝર એનો મતલબ શું થયો કે પ્રેસિડેન્ટની જ્યારે પણ ઈચ્છા થાય કે ભાઈ આ વ્યક્તિ હવે ઠીકથી કામ કરતા નથી અને આમના નાટક થોડા વધી ગયા છે તો પ્રેસિડેન્ટની જ્યારે ઈચ્છા થાય, હવે પ્રેસિડેન્ટની ઈચ્છા એટલે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની ઈચ્છા, સમજી ગયા? ક્યાંક ને ક્યાંક જે બેકગ્રાઉન્ડમાં તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જ ઇશારો કરે પ્રેસિડેન્ટે કે ભાઈ પ્રેસિડેન્ટ તમે છે ને આ ભાઈ વ્યક્તિ છે એને અત્યારે એની પોસ્ટ ઉપરથી દૂર કરી દો, અને પછી પ્રેસિડેન્ટ એને શું કરાવે કે ભાઈ એના પદ ઉપરથી દૂર કરી દે, કાં તો એમ કહી દે કે ભાઈ તમે અત્યારે પોતાનું રેઝિગ્નેશન આપી દો, સમજી ગયા? એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે જે અટોર્ની જનરલ છે તો એ પ્રેસિડેન્ટના પ્લેઝર ઉપર કાર્ય કરે છે. આમની જે ઓફિસની ટર્મ કોઈ ફિક્સ નથી, આ તમને ખબર પડી ગઈ. એન્ડ હી મસ્ટ બી અ પર્સન ક્વોલિફાઈડ ટુ બી અપોઇન્ટેડ એઝ ધ જજ ઓફ ધ સુપ્રીમ કોર્ટ. એટલે કે કોઈ પણ પર્સનને જો અટોર્ની જનરલ બનવું હોય તો એની પાસે મિનિમમ ક્વોલિફિકેશન કેવી હોવી જોઈએ કે સુપ્રીમ કોર્ટનો જજ બની શકે, તો એની સમાન આની પાસે લાયકાત હોવી જોઈએ. હવે સુપ્રીમ કોર્ટનો જજ બનવું હોય તો એ પર્સન પાસે જે હાઈકોર્ટ છે તો એની અંદર 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. ઇન્ડિયાની કોઈ પણ હાઈકોર્ટ હોય તો એની અંદર 5 વર્ષ સુધી એક જજ તરીકે એ પર્સને કાર્ય કર્યું હોય ત્યારે એ વ્યક્તિ સુપ્રીમ કોર્ટનો જજ બની શકે છે. અથવા તો બીજી ક્વોલિફિકેશન શું છે કે ઇન્ડિયાની કોઈ પણ હાઈકોર્ટની અંદર એ વ્યક્તિએ 10 વર્ષ સુધી એડવોકેટ તરીકે પોતાની સર્વિસ આપી હોય ત્યારે એ પર્સન સુપ્રીમ કોર્ટનો જજ બની શકે છે. તો અટોર્ની જનરલ બનવા માટે પણ આ જ લાયકાત છે કે એટલીસ્ટ એને 5 વર્ષ સુધી ઇન્ડિયાની કોઈ પણ હાઈકોર્ટની અંદર જજ તરીકે પોતાની સેવા આપી હોવી જોઈએ, અથવા તો ઇન્ડિયાની કોઈ પણ હાઈકોર્ટની અંદર એને 10 વર્ષ સુધી એક એડવોકેટ તરીકે પોતાની સર્વિસ આપી હોય ત્યારે એ જે પર્સન છે તો એને એટોર્ની જનરલ તરીકે નિયુક્ત કરી શકાય છે. એના સિવાય ઇન્ડિયાના સિટીઝન હોવા જોઈએ, આ તો ખૂબ જ જરૂરી છે, આ તમને ખબર પડી ગઈ. એના પછી ખાસ કરીને જો માની લો કે જે પ્રેસિડેન્ટ છે ને એની નજરમાં એ પર્સન એમિનન્ટ જ્યુરિસ્ટ હોય. હવે એમિનન્ટ એટલે શું થાય કે એક પ્રખ્યાત અથવા તો વિખ્યાત, જ્યુરિસ્ટનો મતલબ થાય કાયદાશાસ્ત્રી, એટલે કે પ્રેસિડેન્ટની નજરમાં એ વ્યક્તિ પાસે ઉપરની ક્વોલિફિકેશન ના હોય પરંતુ એ વ્યક્તિ એક એમિનન્ટ, એક પ્રખ્યાત કાયદાશાસ્ત્રી છે. તો આ કન્ડિશનમાં પણ પ્રેસિડેન્ટ એ વ્યક્તિને કહેવાય ને કે આપણા એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરી શકે છે. હવે પ્રેસિડેન્ટ એટલે એક વખત ફરીથી તમે સમજી શકો છો કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અથવા તો અમિત શાહની નજરમાં એ વ્યક્તિ કોઈ સારા એવા કાયદાશાસ્ત્રી હોય તો એ વ્યક્તિ ડાયરેક્ટલી જે કોઈ પણ પર્સન છે તો એને અટોર્ની જનરલ તરીકે નિયુક્ત કરી શકે છે. કે અલ્ટિમેટલી કોનું કામ અહીંયા મેઇનલી પાવર ચાલે છે તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટરનો પાવર ચાલે છે, આ તમને ખબર પડી ગઈ હશે. અને પાવર એન્ડ ફંક્શન શું છે? પાવર એન્ડ ફંક્શન તો મેં તમને પહેલાં પણ કીધા કે ખાસ કરીને જ્યારે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ કોઈ પણ લીગલ મેટર ઉપર અટોર્ની જનરલની સલાહ માંગે ત્યારે એટોર્ની જનરલે સલાહ આપવી પડે છે. જેમ અત્યારે જીએસટી કલેક્શનનું જે બાબત હતી, સ્ટેટ ગવર્મેન્ટને પૈસા આપવા કે ના આપવા, તો સેન્ટ્રલ ગવર્મેન્ટે સલાહ માંગી તો ત્યારે અટોર્ની જનરલે સલાહ આપીને આ જે સલાહ છે તો એ અટોર્ની જનરલે આપી જ પડે છે. એના સિવાય પ્રેસિડેન્ટ દ્વારા જ્યારે પણ ટાઈમ ટુ ટાઈમ અમુક જે લીગલ ડ્યુટી એમને અસાઇન કરવામાં આવે તો એ જે લીગલ ડ્યુટી છે તો એ પણ અટોર્ની જનરલે પરફોર્મ કરવી પડે છે. તો આ તમને ખબર પડી ગઈ. અટોર્ની જનરલ હેઝ રાઇટ ટુ ઓડિયન્સ ઇન ઓલ કોર્ટ્સ ઇન ઇન્ડિયા એઝ વેલ એઝ રાઇટ ટુ પાર્ટિસિપેટ ઇન ધ પ્રિસિડિંગ્સ ઓફ ધ હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ. હવે યાદ રાખજો, જે અટોર્ની જનરલ છે ને ઇન્ડિયાની કોઈ પણ કોર્ટની અંદર ઓડિયન્સ તરીકે એટલે કે એક શ્રોતા તરીકે હાજર થઈ શકે છે, સમજી ગયા? ઇન્ડિયાની કોઈ પણ કોર્ટની અંદર એક ઓડિયન્સ તરીકે હાજર થઈ શકે છે. એના સિવાય આપણી જે પાર્લામેન્ટ છે, લોકસભા અને રાજ્યસભા, તો એની અંદર પણ આમને પાર્ટિસિપેટ કરી શકે છે. પરંતુ હવે યાદ રાખજો, પાર્ટિસિપેટ તો કરી શકે છે પરંતુ આમને વોટ આપવાનો અધિકાર નથી, સમજી ગયા? એટલે કે પાર્લામેન્ટની અંદર પાર્ટિસિપેટ તો કરી દે. માની લો કે પાર્લામેન્ટની અંદર પ્રિસિડિંગ ચાલતી હોય, એટલે કે જે સભા છે તો એ સદનમાં કહેવાય ને કે સભા ચાલુ હોય તો ત્યારે આમને એ જે સભા છે તો એની અંદર પાર્ટિસિપેટ તો કરી શકે છે પરંતુ કોઈ મેટર ઉપર વોટ કરવાનો આવે, કોઈ બિલને પસાર કરવું છે તો ત્યારે વોટ કરવાનો આવે તો આમની પાસે વોટ કરવાનો અધિકાર નથી. તો આ તમને ખબર પડી ગઈ. અટોર્ની જનરલ અપિયર્સ ઓન બિહાફ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન ઓલ કેસીસ ઇન ધ સુપ્રીમ કોર્ટ ઇન વિચ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ કન્સર્ન. એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અગેન્સ્ટમાં કોઈ પણ કેસ હોય તો સુપ્રીમ કોર્ટની અંદર અપિયર કરવાનું કાર્ય કોણ કરે છે? તો અટોર્ની જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. હી ઓલ્સો રિપ્રેઝન્ટ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન એની રેફરન્સ મેડ બાય ધ પ્રેસિડેન્ટ ટુ ધ સુપ્રીમ કોર્ટ અંડર આર્ટિકલ 143 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. હવે આ શું કહેવા માંગે છે? હવે તમને ખબર છે કે આર્ટિકલ 143 છે ને, આના વિશે સ્પીપાએ ક્વેશ્ચન પૂછ્યો હતો. તો આનો યુઝ કરીને જે પ્રેસિડેન્ટ છે એ અમુક મેટર ઉપર સુપ્રીમ કોર્ટની સલાહ માંગે છે. તો આ કન્ડિશનની અંદર ક્યારે પ્રેસિડેન્ટ કઈ ચીફ જસ્ટિસને ફોન ના કરે કે ભાઈ જસ્ટિસ બોબડે તમારું થોડું કામ હતું, થોડી મદદ કરો ને, તો આવું પ્રેસિડેન્ટ પાસે આવો ટાઈમ ના હોય તો પ્રેસિડેન્ટ શું કરે? અટોર્ની જનરલને કહે. પ્રેસિડેન્ટના વતી અટોર્ની જનરલ છે તો સુપ્રીમ કોર્ટની સલાહ માંગે છે, સમજી ગયા? મેં અત્યારે તમને એક કોમેન્ટ આપીને મેં તમને સમજાવ્યું છે. રિયલ લાઈફમાં આવું થતું નથી, ખાલી મેં તમને સમજાવવા માટે કીધું છે કે ભાઈ પ્રેસિડેન્ટ ક્યારે જસ્ટિસ બોબડેને ફોન કરી ના કે ભાઈ મારે તમારું થોડું કામ છે, થોડી મને સલાહ આપો ને, તો આવું ક્યારે રિયલ લાઈફમાં થતું નથી. જે અટોર્ની જનરલ છે તો એ પ્રેસિડેન્ટના વતી જે સુપ્રીમ કોર્ટ છે તો એની પાસેથી સલાહ માંગે છે આર્ટિકલ 143 નો યુઝ કરીને. એન્ડ અટોર્ની જનરલ કેન એક્સેપ્ટ ધ બ્રીફ્સ બટ કેન નોટ અપિયર અગેન્સ્ટ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. હવે આનો મતલબ શું થાય છે? જો અટોર્ની જનરલ છે ને એ કોઈ ગવર્મેન્ટના એમ્પ્લોય નથી, ખાસ યાદ રાખજો, એટોર્ની જનરલ ઇઝ નોટ ગવર્મેન્ટ એમ્પ્લોય, કોઈ ગવર્મેન્ટના એમ્પ્લોય નથી અને એના જ હિસાબથી એટોર્ની જનરલ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે છે, સમજી ગયા? પરંતુ
એ જે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે એમાં ગવર્મેન્ટની અગેન્સ્ટમાં ક્યારે પણ સલાહ આપી શકતા નથી. આ તમારે યાદ રાખવાનું છે. એટોર્ની જનરલ કોઈ ગવર્મેન્ટ પોસ્ટ નથી, ગવર્મેન્ટ એમ્પ્લોય નથી, પરંતુ જે એટોર્ની જનરલ છે તે ક્યારે પણ ગવર્મેન્ટની અગેન્સ્ટમાં કોઈ પણ કેસ હોય તો એની અંદર કોઈ પણ વ્યક્તિ છે તો એને સલાહ ગવર્મેન્ટની અગેન્સ્ટમાં આપી શકતા નથી. હી કેન નોટ ડિફેન્ડ એન્ડ અક્યુઝ ઇન ધ ક્રિમિનલ પ્રોસિડિંગ. હવે માની લો કે કોઈ પણ વ્યક્તિની અગેન્સ્ટમાં રેપનો અથવા તો મર્ડરનો કેસ છે, કોઈ વ્યક્તિએ રેપ અથવા તો મર્ડર કરેલું છે અને એ વ્યક્તિને ડિફેન્ડ કરવાનું જે કાર્ય છે તો એ આપણા એટોર્ની જનરલ કરી શકતા નથી. સિવિલ કેસ હોય તો એ સિવિલ કેસમાં કોઈ પણ જે અક્યુઝ પર્સન છે તો એને ડિફેન્ડ કરી શકે છે, પરંતુ એની અગેન્સ્ટમાં જો ક્રિમિનલ પ્રોસિડિંગ ચાલુ હોય તો આ કેસની અંદર એટોર્ની જનરલ એ વ્યક્તિને ડિફેન્ડ કરી શકતા નથી. એના સિવાય ખાસ કરીને કોઈ પણ કંપની છે તો એની અંદર ગવર્મેન્ટની પરમિશન વગર ડાયરેક્ટર પણ બની શકતા નથી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ક્રિમિનલ પ્રોસિડિંગમાં ક્યારે જે અક્યુઝ પર્સન છે એટલે કે ગુનેગાર છે તો એને ડિફેન્ડ કરી શકતા નથી, અને કોઈ પણ કંપની છે તો એની અંદર ડાયરેક્ટરનું પદ પણ એક્સેપ્ટ કરી શકતા નથી. એટોર્ની જનરલ ઇઝ આસિસ્ટેડ બાય ટુ સોલિસિટર જનરલ એન્ડ 4 એડિશનલ સોલિસિટર જનરલ. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે એટોર્ની જનરલનું કામ એટલું બધું વધારે હોય છે તો એમને સપોર્ટ કરવા માટે સોલિસિટર જનરલ અને 4 એડિશનલ સોલિસિટર જનરલ પણ કહેવાય ને કે એમને સપોર્ટ કરે છે. તો જો એક વસ્તુ યાદ રાખવાની છે કે જે એટોર્ની જનરલ છે અને એડવોકેટ જનરલ છે જે સ્ટેટ માટે છે, તો આ બંનેના ફંક્શન ક્યાંક ને ક્યાંક સેમ હોય છે અને આ બંને કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ છે, પરંતુ આ જે સોલિસિટર જનરલ છે અને એડિશનલ સોલિસિટર જનરલ તો આમની માટે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર કોઈ પણ આર્ટિકલ મેન્શન કરવામાં આવ્યા નથી. તો આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. મેં તમને એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે અને હવે કોઈ પણ ક્વેશ્ચન બનશે, મારી તમને ગેરંટી છે કે તમારો હવે એટોર્ની જનરલના વિશે કોઈ પણ ક્વેશ્ચન રોંગ થવાનો નથી. અને અત્યારે તમે એક વસ્તુને નોટ કરી હશે ને તો જો ધીરે ધીરે કરીને છેલ્લા લગભગ 10 થી લઈને 20 દિવસમાં મેં તમારી મેજોરિટી કોન્સ્ટિટ્યુશનલ બોડી જેવી રીતે યુપીએસસી છે, એસપીએસસી છે, ફાઇનાન્સ કમિશન છે, કેગ છે, એના સિવાય આપણે છે ને નેશનલ કમિશન ફોર ઓબીસી વિશે ઇન્ફોર્મેશન લીધી છે. તો મોટા ભાગના જે આપણા કોન્સ્ટિટ્યુશનલ બોડી છે તો એને આપણે હવે કવર કરી દીધી છે અને મેં તમારું રિવિઝન પણ સાથે સાથે કરાવી દીધું છે. તો હવે અત્યારે શું કરીએ, આપણી જે કોન્સ્ટિટ્યુશનલ બોડી છે તો હવે પૂરી થવા આવી છે, એટલા માટે હું તમને આજે કોન્સ્ટિટ્યુશનલ બોડી ન્યૂઝમાં છે ને તો આની જ સાથે હું તમને લિંક કરીને એક ક્વેશ્ચન પૂછી લઉં છું. નેશનલ કમિશન ફોર, જો આથી થોડા દિવસ પહેલાં મેં તમને નેશનલ કમિશન ફોર ઓબીસી વિશે ક્વેશ્ચન પૂછ્યો હતો, તો આજે હું તમને ક્વેશ્ચન પૂછું છું નેશનલ કમિશન ફોર એસસી અને નેશનલ કમિશન ફોર એસટી. તો આના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે અને તમારે એમ કહેવાનું છે કે આ નેશનલ કમિશન ફોર એસસી અને નેશનલ કમિશન ફોર એસટીને કયા કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટના તહેત એમને કહેવાય ને કે અલગ કરવામાં આવ્યા હતા. હું તમને ઓપ્શન પણ આપું છું. કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ 89 છે, પછી તમારી પાસે 65 છે, પછી તમારી પાસે 61 છે અને 69 છે. જો એક વખત ફરીથી બોલું છું, 89 છે, 65 છે, 61 છે અને 69 છે. તો આ તમારા વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે કયા કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટના તહેત આ બંને જે નેશનલ કમિશન ફોર એસસી અને એસટીને અલગ કરવામાં આવ્યા હતા અને આમનું મેઇનલી કાર્ય શું છે. કાર્ય તો બહુ જ સિમ્પલ છે, પરંતુ તમે આ રિવિઝન કરજો. અને હા, બંને માટે કોન્સ્ટિટ્યુશનમાં કયો આર્ટિકલ છે એ તો તમારે ખાસ લખવાનું છે. એ તો હું તમને પૂછવાનું ભૂલી ગયો કે નેશનલ કમિશન ફોર એસસી અને એસટી માટે મેઇન આપણું જે કોન્સ્ટિટ્યુશન છે તો એની અંદર કયો આર્ટિકલ મેન્શન છે આ તમારે ખાસ કહેવાનું છે, કારણ કે એક્ઝામમાં અહીંયાથી ક્વેશ્ચન બનવાની સંભાવના ખૂબ જ વધારે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ગ્રેટ અંદમાનીઝ ટ્રાઇબના બારામાં છે. આ ટ્રાઇબ છે ને ખૂબ જ આથી થોડા દિવસ પહેલાં જે નોર્થ જે અંદમાન આઇલેન્ડ છે તો એની અંદર સેન્ટિનીલીઝ ટ્રાઇબ ન્યૂઝમાં હતી. તો એવી જ રીતે અત્યારે ગ્રેટ અંદમાનીઝ ટ્રાઇબ ન્યૂઝમાં છે. ને અત્યારે આ ટ્રાઇબ ન્યૂઝમાં કેમ છે, કારણ કે આ જે ટ્રાઇબ છે અંદમાન આઇલેન્ડ આર્કીપિલ્ગોનો મતલબ શું થાય, જે નાના નાના આઇલેન્ડનું જે ગ્રુપ હોય ને એને આપણે આર્કીપિલ્ગો કહીએ છીએ. યાદ રાખજો, આર્કીપિલ્ગો એટલે શું થાય, આઇલેન્ડ અને આર્કીપિલ્ગોમાં શું ડિફરન્સ હોય છે. જ્યારે આઇલેન્ડ હોય ને એનું એક ગ્રુપ હોય, નાના નાના આઇલેન્ડનું એક ગ્રુપ હોય, એને આપણે આર્કીપિલ્ગો કહીએ છીએ. તો આ જે અંદમાન આર્કીપિલ્ગોની અંદર જે ગ્રેટ અંદમાનીઝ ટ્રાઇબ છે તો એમાં 5 જેટલા ટ્રાઇબલ જે લોકો છે તો એને અત્યારે COVID-19 પોઝિટિવ આવ્યો છે. એના જ હિસાબથી આ ટ્રાઇબ અત્યારે ન્યૂઝમાં છે. તો આપણે એમની માટે શોક થોડો વ્યક્ત કરીએ અને આપણે દુઃખ વ્યક્ત કરીએ, પરંતુ આ દુઃખને અત્યારે જ પૂરું કરી દેવાનું અને હવે ભણવાનું ચાલુ કરી દેવાનું, કારણ કે ક્વેશ્ચન અહીંયાથી બની શકે છે. કોઈ પણ ટ્રાઇબ ન્યૂઝમાં હોય તો ટ્રાઇબમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન યુપીએસસી માટે બની જાય. મેચ ધ ફોલોઈંગમાં ડાયરેક્ટ ક્વેશ્ચન આવે છે. તો તમારે યાદ રાખવાનું છે કે જે ગ્રેટ અંદમાનીઝ જે ટ્રાઇબ છે ને તો એ ખાસ કરીને જે અંદમાન આર્કીપિલ્ગો છે. હવે જો આ અંદમાન છે ને આ નિકોબાર આર્કીપિલ્ગો છે, ઠીક છે. તો અંદમાન આર્કીપિલ્ગોની અંદર મેજોરિટી જે છે ને મેઇનલી 5 ટ્રાઇબ જોવા મળે છે જે પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપમાં આવે છે. એના વિશે હું તમને ઇન્ફોર્મેશન આપું છું. તો આ જે 5 ટ્રાઇબ જોવા મળે છે એમાંથી એક ટ્રાઇબ કઈ છે તો ગ્રેટ અંદમાનીઝ છે. આ તમને ખબર પડી ગઈ. અને આ પીવીટીજી છે. અને આ જે ગ્રેટ અંદમાનીઝ છે તો આ લોકો કઈ ભાષા બોલે છે તો આ લોકો ખાસ કરીને જે ઝેરુ ભાષા બોલે છે અને આમની સંખ્યા ફક્ત 74 છે. એટલે આમની સંખ્યા કન્ટિન્યુઅસલી ડિક્લાઇન થઈ રહી છે. તો આ તમારે યાદ રાખવાનું છે. ફક્ત આમની 74 આમની સંખ્યા છે
અને કહેવાય ને કે જે આ કેટલી મેઇનલી છે ને અંદમાન અને નિકોબાર આઇલેન્ડમાં મેઇનલી 6 પીવીટીજી જે ટ્રાઇબ છે તો એ જોવા મળે છે. એમાં જે અંદમાન છે તો એની અંદર 5 જોવા મળે છે અને જે છઠ્ઠી છે તો એ નિકોબારમાં જોવા મળે છે. તો એ 5 કઈ છે હું તમને કહી દઉં. તો જો અંદમાન છે ને એની અંદર ખાસ કરીને ગ્રેટ અંડમાનીસ છે, ઓંગેસ છે, જરાવાસ છે, સેન્ટિનીલીસ છે અને સોમ્પેન છે. ખાસ નોટ ડાઉન કરજો, અહીંયાથી ક્વેશ્ચન આવશે એટલા માટે જ હું અત્યારે જોર લગાવું છું. ગ્રેટ અંડમાનીસ, ઓંગેસ, જરાવાસ, સેન્ટિનીલીસ અને સોમ્પેન્સ. તો આ ક્યાં જોવા મળે છે? તો અંદમાન આર્કિપિલ્ગોમાં જોવા મળે છે. અને જે નિકોબાર આર્કિપિલ્ગો છે તો ત્યાં નિકોબારીસ જોવા મળે છે. નિકોબાર આર્કિપિલ્ગોમાં નિકોબારીસ જોવા મળે છે અને આ પીવીટીજી છે એટલે કે પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ. આજે હું તમને છે ને પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ વિશે થોડી નવી ઇન્ફોર્મેશન આપવાનો છું જે મેં અત્યાર સુધી તમને આપી નથી. તો જો સૌથી પહેલાં તો તમારે શું યાદ રાખવાનું છે કે પીવીટીજી કોઈ કોન્સ્ટિટ્યુશનલી રેકગ્નાઇઝ કેટેગરી નથી. સમજી ગયા? આ છે ને પીવીટીજી એક સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એક નવી કેટેગરીને શરૂ કરવામાં આવી હતી. ક્યારે? ચોથા 5 યર પ્લાનમાં. યાદ રાખજો, ચોથા 5 યર પ્લાનમાં એક નવી કેટેગરીને શરૂ કરવામાં આવી હતી. અને કયા કમિશનના રેકમેન્ડેશન ઉપર? યાદ રાખજો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ધેબર કમિશનના રેકમેન્ડેશન ઉપર ચોથા 5 યર પ્લાનમાં સેન્ટ્રલ ગવર્મેન્ટે એક સ્પેશિયલ કેટેગરીને શરૂ કરી હતી. અને આ સ્પેશિયલ કેટેગરી એસટીની અંદર જ શરૂ કરવામાં આવી હતી. એસટીમાં પણ જે મોસ્ટ વલ્નરેબલ હોય અને જે ખાસ કરીને રિમોટ એરિયામાં અને જે હિલી એરિયામાં અને રિમોટ એરિયામાં આ લોકો જે રહેતા હોય, જે લોકો આપણે જે મોડર્ન વર્લ્ડ છે, આઉટસાઇડનું જે મોડર્ન વર્લ્ડ છે તો એનાથી કોઈ કનેક્ટેડ ના હોય. જેમ આપણે બધું અત્યારે આપણી અંદર જે નેશનલિઝમની ફિલિંગ જોવા મળે છે અને પાકિસ્તાનની વિરુદ્ધમાં આપણી જે દુશ્મની છે, ચાઇના વિરુદ્ધ આપણો જે ક્રોધ છે, તો આ બધું આ લોકોને આનાથી કોઈ લેવા દેવા ના હોય. આ લોકો એમની દુનિયામાં મોજ કરતા હોય છે. તો આ તમને ખબર પડી ગઈ. તો એના જ હિસાબથી આ લોકોને એક નવી કેટેગરી તરીકે એસટીની અંદર જ આ મોસ્ટ વલ્નરેબલ સેક્શન તરીકે આ લોકોને ડિફાઇન કરવામાં આવ્યા છે. જે ખાસ કરીને જે રિમોટ એરિયા, ડિફિકલ્ટ ટેરેન છે, સ્મોલ જે હેમલેટ છે અને જે હેબિટાટ છે તો એની અંદર આ લોકો રહેતા હોય છે. તો આ તમારે યાદ રાખવાનું એક સ્પેશિયલ કેટેગરી છે. આની માટે કોન્સ્ટિટ્યુશનની અંદર કોઈ આર્ટિકલ મેન્શન નથી. જેમ એસટી છે તો એક કોન્સ્ટિટ્યુશનલી રેકગ્નાઇઝ કેટેગરી છે, પણ પીવીટીજી એક સ્પેશિયલ કેટેગરી છે જેને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે ધેબર કમિશનની રેકમેન્ડેશન ઉપર. આ ખાસ યાદ રાખજો, ચોથા 5 યર પ્લાનમાં આને શરૂ કરવામાં આવી હતી. તો અમે તમને બેઝિક અત્યારે ઇન્ફોર્મેશન આપી દીધી છે અંદમાન અને નિકોબારની અંદર જે ટ્રાઇબ જોવા મળે. અને એક્ઝામમાં હવે ક્વેશ્ચન આવશે તો ખાસ કરીને આ ટ્રાઇબના વિશે આવશે. એક વખત ફરીથી તમને રિવાઇઝ કરાવી દઉં. ગ્રેટ અંડમાનીસ છે, ઓંગેસ છે, જરાવા, સેન્ટિનીલીઝ અને સોમ્પેન્સ. તો આ 5 ક્યાં જોવા મળે છે? અંદમાન આર્કિપિલ્ગોમાં. અને નિકોબાર જે આર્કિપિલ્ગો છે તો ત્યાં નિકોબારીસ જોવા મળે છે. તો આ તમને ખબર પડી ગઈ. તો અત્યારે જો અંદમાન અને નિકોબાર આઇલેન્ડ ન્યૂઝમાં છે ને, તો અત્યારે હું તમને એક મેપ બેઝ ક્વેશ્ચન પૂછી લઉં, કારણ કે આ મેપમાંથી ક્વેશ્ચન બનવાની સંભાવના વધારે છે. અને સ્પીપાની જ્યારે 2019નું પેપર હતું ને ત્યારે સ્પીપાએ ક્વેશ્ચન પણ પૂછેલો હતો. તો જો તમારે છે ને નોર્થથી લઈને સાઉથમાં 4 આઇલેન્ડને લગાવવાના છે. એક તો છે લિટલ અંદમાન, નોર્થ અંદમાન, લોઅર અંદમાન અને મિડલ અંદમાન. મેં 4 કીધા, એક વખત ફરીથી બોલું છું. લિટલ અંદમાન, નોર્થ અંદમાન, લોઅર અંદમાન અને મિડલ અંદમાન. તો આ જે 4 આઇલેન્ડ છે એને તમારે નોર્થ ટુ સાઉથ એટલે કે ઉપરથી નીચે. હવે આમાં તમારે વેસ્ટ ઈસ્ટને જોવાની જરૂર નથી. જ્યારે નોર્થ ટુ સાઉથ કહે ને ત્યારે તમારે નોર્થ ટુ અને સાઉથમાં જ લગાવવાનું હોય છે, વેસ્ટ ઈસ્ટ જોવાનું હોતું નથી. તો એક વખત ફરીથી બોલું છું, લિટલ, નોર્થ, લોઅર અને મિડલ. અને આમાં તમારે એ કહેવાનું છે નોર્થ ટુ સાઉથ લગાવ્યા પછી તમારે એ કહેવાનું છે કે જે પોર્ટ બ્લેર છે ને, પોર્ટ બ્લેર જે અંદમાન નિકોબારનું કેપિટલ છે, તો એ કયા આઇલેન્ડમાં આવે છે? સ્પીપાએ આ ક્વેશ્ચન પૂછેલો છે એટલા માટે હું તમને કહું છું કે જે પોર્ટ બ્લેર છે તો આ 4 મેં તમને આઇલેન્ડ કીધા, એમાંથી કયા આઇલેન્ડ ગ્રુપમાં આવે છે? તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે આટલા આન્સર આપવાના છે. અને જો ખાસ કરીને જે મેમ્બરના એફર્ટ્સના હિસાબથી આપણા વિડીયો ચાલી રહ્યા છે એ મેમ્બરના નામને આપણે રેકગ્નાઇઝ કરી દઈએ. અને આ ફ્યુચર આઈએએસ અને ડેપ્યુટી કલેક્ટર છે. આ મેં નામ લગાવી આ જે એમને કહેવાય ને કે આ રીતે હું રેકગ્નાઇઝ કરું છું, એની પાછળનું રીઝન છે કારણ કે આ લોકો એટલા બેસ્ટ રીતે અને ડિટેલમાં આન્સર આપી રહ્યા છે જે એક ફ્યુચર આઈએએસ અને ડેપ્યુટી કલેક્ટર જ કરી શકે છે. કારણ કે ફક્ત પ્રિલિમ પાસ કરવાની હોતી નથી, અલ્ટિમેટલી તમારે મેન્સ છે ને એ મેઇન છે અને એની માટે તમારે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવી જ પડે. ઠીક છે? તો અત્યારે આપણે ફ્યુચર આઈએએસ અને ડેપ્યુટી કલેક્ટરના નામ અત્યારે રેકગ્નાઇઝ કરી દઈએ. તો ભાર્ગવ વાઘેલાએ સૌથી પહેલાં આન્સર આપ્યો હતો એટલે આપણે એમનું નામ પહેલાં રેકગ્નાઇઝ કરીએ છીએ. પછી આવે છે રાણા અશ્વિન છે, જયેશ કુમાર છે, જયદીપ મહિદા છે, ઝલક 1 2 3, પૂજા વાલા, શાંતિ ઓડેદરા, કુશિપ પ્રજાપતિ, સાર્થક વાઘેલા, માનસી વ્યાસ. હવે જો મને તો આ લોકોના નામ પણ યાદ રહી ગયા. જો આ છે ને એક પોઝિટિવ વસ્તુ છે. આપણી અને મારી અને તમારી વચ્ચે ધીરે ધીરે બોન્ડિંગ વધી રહ્યું છે અને આ એક પોઝિટિવ સાઇન છે. એના પછી છે અનિરુદ્ધસિંહ પરમાર છે, સુનિલ કુમાર છે, ઉર્વિશ ભુવા છે, હિતેશ ડાભી છે. પછી સક્સેસફુલ પર્સન, ઓહ ગ્રેટ, સક્સેસફુલ પર્સન. જો આપણે ગઈકાલે જ આમના વિશે વાત કરી હતી કે ભાઈ તમારું નામ ચેન્જ કરી દો. અને પોઝિટિવ વસ્તુ એ છે કે આમને પોતાનું નામ સક્સેસફુલ પર્સન કરી દીધું છે. અને મારી ગેરંટી છે કે આવનારા 1 થી 2 વર્ષમાં આ ભાઈ ખૂબ જ મોટું ગ્રેટ સક્સેસ લેશે. એક વસ્તુ યાદ રાખજો કે એક કહેવત છે ને, એક કવિ કહે છે કે जिंदगी जीना आसान नहीं होता, बिना संघर्ष कोई महान नहीं होता, और जब तक पत्थर को न पड़े हथौड़े की चोट पत्थर भी भगवान नहीं होता.
હવે આનો મતલબ શું થાય કે તમે જોયું હશે કે જે હનુમાનજીની મૂર્તિ હોય ને તો એની આપણે પૂજા તો કરીએ છીએ, પરંતુ એ હનુમાનજીની પથ્થરની મૂર્તિને ઘાટ આપવા માટે એના ઉપર છીણી અને હથોડીથી લઈને એના ઉપર ઘા મારવામાં આવે છે, સમજી ગયા? ત્યારે એને તો કંઈક દર્દ થયું હશે ને. એવી જ રીતે તમારે પણ હનુમાનજીની જેવી મૂર્તિ બનાવવાનું હોય, કહેવાનો મતલબ કે તમારે પણ તમારા વ્યક્તિત્વને એક મૂર્તિ સમાન બનાવવું હોય તો ત્યારે તમારે આવા છીણી અને હથોડાના ઘાને થોડા ફેસ કરવા પડે, અને પછી તમારું વ્યક્તિત્વ જે બનશે એની કંઈક છાપ અલગ હશે, તમારી સમાજમાં નામ કંઈક અલગ હશે. તો આ તમારે યાદ રાખવાનું છે. આ મેં તમને થોડું વધારે કીધું એની માટે સોરી, પણ કહેવાની જરૂર હતી. એના પછી છે તો પિંકરાજસિંહ ઝાલા છે, પછી ધર્મેશ વાલા છે, અલ્લુ બૈલાગ છે, માનસી આચાર્ય છે, નિસર્ગ રાવલિયા છે, પછી મકવાના મેહુલ છે, ફૂઝી શેખ છે અને પટેલ મોનિલ છે. તો આ બધાએ ખૂબ જ બેસ્ટ આન્સર આપ્યા છે, અને આ જ લોકોના એફર્ટથી આપણી જે ચેનલ છે તો એ ચાલી રહી છે, અને એના જ હિસાબથી હું બીજા લોકોને પણ મોટિવેટ કરીશ કે તમે લોકો પણ પાર્ટિસિપેટ કરો અને આપણી જે કહેવાય ને કે ટીમ છે એને ખૂબ જ મોટી કરી દો, કારણ કે જેટલા વધારે લોકો પાર્ટિસિપેટ કરશે એટલો પણ મને પણ ઉત્સાહ આવશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે માનસર વેટલેન્ડના બારામાં છે. જો માનસર વેટલેન્ડ છે ને એક રામસર સાઇટ છે, રામસર સાઇટ છે 2005માં અને રામસર સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવી હતી. એના જ હિસાબથી આ જે માનસર વેટલેન્ડ છે તો ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ક્યાં આવ્યું છે? જમ્મુ એન્ડ કાશ્મીરમાં. બસ આ તમે યાદ રાખી લેજો, એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. માનસર વેટલેન્ડ એક રામસર સાઇટ છે, 2005માં ઘોષિત કરવામાં આવી હતી, જમ્મુ એન્ડ કાશ્મીરમાં છે. અને હવે રામસર સાઇટનો મતલબ શું થાય? ખાસ કરીને જે પણ સાઇટને એક સાઇટ્સ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ, ઠીક છે, જે વેટલેન્ડ સાઇટ્સ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ હોય તો એને આપણે રામસર સાઇટ કહીએ છીએ. તો આ તમને ખબર પડી ગઈ હશે. હવે જો આના વિશે આપણે થોડી ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ કે આ માનસર વેટલેન્ડ અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યું છે. તો જો ન્યૂઝમાં તો એટલા માટે આવ્યું છે કે જે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ છે ને તો એમાં મિનિસ્ટર ઓફ સ્ટેટે ખાસ કરીને જે કોમ્પ્રિહેન્સિવ માનસર રિજ્યુનેશન એન્ડ ડેવલપમેન્ટ પ્લાન છે, યાદ રાખજો, કોમ્પ્રિહેન્સિવ માનસર રિજ્યુનેશન એન્ડ ડેવલપમેન્ટ પ્લાન છે, તો એની જે પ્રોગ્રેસ છે તો એને અત્યારે રિવ્યૂ કરી છે. એના જ હિસાબથી આ જે માનસર વેટલેન્ડ છે તો એ ન્યૂઝમાં આવ્યું છે. તો તમારે યાદ શું રાખવાનું છે કે આ જે માનસર વેટલેન્ડ છે તો એ જમ્મુ રિજનની અંદર આવેલું છે. અને આનું મેઇનલી મકસદ શું છે? અત્યારે મેં તમને જે પ્લાન કીધો આનો મેઇનલી મકસદ શું છે? તો ખાસ કરીને જે જમ્મુ રિજનમાં જે માનસર વેટલેન્ડ આવ્યું છે તો એની અંદર ટુરિસ્ટનું જે ફૂટફોલ છે તો એને વધારવાનો આનો મેઇનલી મકસદ છે. ખાસ કરીને જે ઇકોનોમિક અને સોશિયો ઇકોનોમિક જે ડેવલપમેન્ટ છે તો એ કરવામાં આવશે. હવે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ હશે ત્યારે જ તો ટુરિસ્ટ આવશે ને. માની લો કે કોઈ પણ તાજમહેલ છે, તાજમહેલ, તો ત્યાં આસપાસ તમે જોયું હશે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ એટલું વધારે છે કે ટુરિસ્ટ ત્યાં અટ્રેક્ટ થઈને આવે, સમજી ગયા? એટલે કે માનસર વેટલેન્ડની અંદર પણ સારું એવું પોટેન્શિયલ રહેલું છે કે ત્યાં પણ ટુરિસ્ટને વધારે અટ્રેક્ટ કરી શકે. અને એ જ માનસર વેટલેન્ડનું આ જે પોટેન્શિયલ છે તો એને ધ્યાનમાં લઈને આ જે કોમ્પ્રિહેન્સિવ માનસર રિજ્યુનેશન એન્ડ ડેવલપમેન્ટ પ્લાન છે તો એને શરૂ કરવામાં આવે છે. જમ્મુ રિજનમાં આવ્યું છે. અને ખાસ કરીને જે જમ્મુ છે તો ખાસ કરીને એનાથી 62 કિલોમીટર, જમ્મુથી 62 કિલોમીટર આ માનસર વેટલેન્ડ છે તો એ દૂર આવેલું છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. અને આ તો મેં તમને પહેલાં પણ કીધું કે રામસર સાઇટ છે 2005માં ઘોષિત કરવામાં આવી હતી. તો અહીંયાથી કોઈ વધારે એટલું કહેવાય ને કે ઇન્ફોર્મેશન મળતી નથી. તો મેં તમને જે સારી એવી ઇન્ફોર્મેશન હતી તો આપી દીધી છે. અને આની જ સાથે હું તમને લિંક કરીને જે વેટલેન્ડ અને લેક ન્યૂઝમાં જોવા મળે છે તો આની જ સાથે હું લિંક કરીને તમને છે ને સરસ એવા જે કહેવાય ને કે એક્ઝામના રેલેવન્ટ જે લેક છે તો એના વિશે ક્વેશ્ચન પૂછું. એમાંથી 2-3 વિશે તો જે જીપીએસસી એક્ઝામ છે તો એને ડીવાયએસઓ એક્ઝામમાં અને એસટીઆઈમાં ક્વેશ્ચન પણ પૂછેલા છે. તો વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે દીપોર બિલ જે વેટલેન્ડ છે અથવા તો એને આપણે લેક પણ કહી શકીએ તો એ કયા સ્ટેટમાં આવ્યું છે. પછી આવે છે રેણુકા લેક, એને વેટલેન્ડ પણ આપણે કહીએ. પછી આવે છે સાંભર લેક, ઠીક છે. તો આટલા જે લેક છે એના સિવાય પુલિકટ લેક છે, ચિલ્કા લેક છે, તો આ ઇમ્પોર્ટન્ટ લેક છે. અને બીજું આવે છે વુલર લેક. જો મેં ફરીથી હું બધાને કહી દઉં, દીપોર બિલ છે, પછી આવે છે રેણુકા છે, પછી સાંભર છે, પુલિકટ છે, ચિલ્કા છે અને વુલર લેક. તો આ જે લેક છે ને એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને મોસ્ટ ફેમસ લેક છે. અને અહીંયાથી ક્વેશ્ચન આવવાની સંભાવના ખૂબ જ વધારે છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે બધાએ કહેવાનું છે કે મેં તમને અત્યારે જે લેક કીધા, દીપોર બિલ, સાંભર ને રેણુકા, પુલિકટ, ચિલ્કા અને વુલર, તો આ કયા સ્ટેટમાં આવ્યા છે? તો સ્ટેટ્સમાં આવ્યા છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે આ જે સ્ટેટના ફક્ત નામ લખવાના છે, વધારે ડિટેલમાં નહીં લખો તો ચાલશે, ખાલી એના નામ લખી દેજો. કારણ કે પછી ક્વેશ્ચન જ્યારે વધી જાય તો તમારે બીજી જગ્યાએ પણ થોડી પ્રિપેરેશન કરવાની હોય તો તમે એ રીતે થોડું મેનેજ કરી શકો છો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે પંપા રિવરના બારામાં છે. આ જે પંપા રિવર છે ને એને પંબા રિવર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમારે છે ને યાદ શું રાખવાનું છે? આ જે પંપા રિવર છે અત્યારે ન્યૂઝમાં જોવા મળી છે તો આ કયા સ્ટેટમાં આવી છે? તો આ કેરલાની અંદર આ જે પંપા રિવર છે તો આવેલી છે. અને આ કેરલાની 3rd લોંગેસ્ટ રિવર છે. યાદ રાખજો, કેરલાની 3rd લોંગેસ્ટ રિવર છે. સૌથી લાંબી કઈ છે? તો પેરિયાર રિવર છે. અને બીજી જે લાંબી રિવર છે તો એ ભરતાપૂજા છે. યાદ રાખજો, કેરલાની સૌથી લાંબી રિવર કઈ છે? તો પેરિયાર છે. અને બીજી સૌથી લાંબી રિવર કઈ છે? તો ભરતાપૂજા. અને ત્રીજી કઈ છે? તો પંપા રિવર, જેને પંબા રિવર પણ કહેવાય. અને આ જે પંપા રિવર છે તો એ સબરીમાલા ટેમ્પલ છે, જે ખાસ કરીને ભગવાન અયપ્પાનું ટેમ્પલ છે, એના કોન્ટ્રોવર્સીમાં પણ રહેતું હોય છે. તો આ જે સબરીમાલા ટેમ્પલ છે તો આ પંપા રિવરના કિનારે જ આવેલું છે. એટલા માટે જ આ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, કારણ કે સબરીમાલા ટેમ્પલ હંમેશા ન્યૂઝમાં રહેતી હોય છે. આનું રીઝન શું છે ન્યૂઝમાં રહેવાનું? તો 10 વર્ષથી લઈને જે 50 વર્ષની જે મહિલાઓ છે, જે ખાસ કરીને જે મેન્સ્ટ્રુઅલ સાયકલમાં હોય છે, તો આ જે મહિલાઓ છે
તો એને આ મંદિરની અંદર એન્ટર થવા દેવામાં આવતી નથી. ઇવન સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું તેમ છતાં મહિલાઓને પરમિશન આપવામાં આવી નથી, કારણ કે આ આંધળા ભક્તો કહેવાય. અને શું કહેવાય? આંધળા ભક્તો, સો કોલ્ડ ભક્તો. હું આ લોકોને કહું છું, ભગવાન ક્યારે આવું કશું કરતા જ નથી, આ તો નાટકો હોય. ઠીક છે, તો આ તમારે યાદ રાખવાનું છે. આ લોકોને કંઈ આપણે કહેવાય નહીં વધારે પડતું, પણ આ બ્લાઇન્ડ કહેવાય ને કે બ્લાઇન્ડ બિલીફવાળા અને આંધળા ભક્તો, સો કોલ્ડ ભક્તો છે. ઠીક છે, ભગવાન ક્યારે આવું કશું કરતા નથી. તો સુપ્રીમ કોર્ટે ઇવન જજમેન્ટ આપ્યું તેમ છતાં નથી જવા દેતા. અત્યારે જે છે ને સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે તો એને ફરીથી ચેલેન્જ કરવામાં આવ્યું છે, અને અત્યારે 7 કે 9 જજની બેચને આ જે ડિસિઝન છે તો આપવામાં આવ્યું છે. એટલે આ તો નાટકો છે, આમાં આપણે વધારે પડવાની જરૂર નથી. પણ આ જે સબરીમાલા જે ટેમ્પલ છે તો એ ભગવાન અયપ્પાનું છે અને કેરલાની અંદર આવ્યું છે. અને કઈ નદીના કિનારે છે તો પંપા રિવર અથવા તો પેમ્બા રિવરને કિનારે આવ્યું છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. જે પંપા રિવર છે ને એનું બીજું નામ, એનું પ્રેમથી નામ શું છે? દક્ષિણા ભગીરથી. યાદ રાખજો, દક્ષિણા ભગીરથી. અને બીજું નામ કહેવાય ને કે રિવર બારિશ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. તો આ પણ યાદ રાખજો, દક્ષિણા ભગીરથી અને રિવર બારિશ છે તો કોનું ઉપનામ છે અથવા તો ફેન્સી નેમ છે? તો આ પણ તમારે યાદ રાખવાનું છે, પંપા રિવરનું ફેન્સી નેમ છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે એક્સેપ્શન વાળો ટોપિક કહેવાય ને એવો ટોપિક છે, અને જ્યાં એક્સેપ્શન હોય ને ત્યાં ક્વેશ્ચન આવવાની સંભાવના વધી જાય છે. અને ટોપિક છે વર્લ્ડ ઉર્દુ કોન્ફરન્સના બારામાં. તો સૌથી પહેલાં તમારે આ જે વર્લ્ડ ઉર્દુ કોન્ફરન્સ છે તો આ જે કોન્ફરન્સ છે તે કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી? તો યાદ રાખવાનું છે, નેશનલ કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઉર્દુ લેંગ્વેજ. યાદ રાખજો, નેશનલ કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઉર્દુ લેંગ્વેજે 2 દિવસની જે વર્લ્ડ ઉર્દુ કોન્ફરન્સ છે તો એને ન્યૂ દિલ્હીમાં ઓર્ગેનાઇઝ કરી છે. યાદ રાખજો, નેશનલ કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઉર્દુ લેંગ્વેજ, કારણ કે આના વિશે હું તમને ઇન્ફોર્મેશન આપવાનું છું અને આજ તમારે નોટ ડાઉન કરવાનું છે. અને આ જે વર્લ્ડ ઉર્દુ કોન્ફરન્સની જે કહેવાય ને કે સેશન થયું તો ત્યાં ઇનોગ્યુરલ જે સ્પીચ છે તો આપણા યુનિયન એજ્યુકેશન મિનિસ્ટર જે રમેશ પોખરિયાલ નિશંક છે તો એમના દ્વારા પોતાની સ્પીચ આપવામાં આવી છે. અત્યારે આનું નામ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન થઈ ગયું છે. પહેલાં શું હતું? મિનિસ્ટ્રી ઓફ HRD હતું. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે જો અત્યારે છે ને આ વર્લ્ડ ઉર્દુ કોન્ફરન્સ થઈ તો ત્યાંથી ક્વેશ્ચન બનશે તો એવો જ બનશે કે આને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. પરંતુ જો ક્વેશ્ચન આવશે ને તો આ બોડી વિશે ક્વેશ્ચન આવી શકે છે કે નેશનલ કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઉર્દુ લેંગ્વેજ શું છે? તો આ તમારે યાદ રાખવાનું છે. આ એક ઓટોનોમસ બોડી છે. કઈ મિનિસ્ટ્રીમાં? તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનમાં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 5 સ્ટાર સ્ટેટમેન્ટ છે. કારણ કે તમે અહીંયા છે ને ઉર્દુ જોઈને કન્ફ્યુઝ ક્યાં થાવ? તમને ઓપ્શનમાં છે ને સૌથી પહેલાં હવે યુપીએસસીની એક ટ્રિક છે, જ્યાં કન્ફ્યુઝ થવા જેવું હોય ને એ ઓપ્શન પહેલાં આપી દેતો. હવે જો વર્લ્ડ ઉર્દુ જે નેશનલ કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઉર્દુ લેંગ્વેજ તમને પહેલો જ ઓપ્શન આપશે મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ. હવે મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ જો ને એટલે તમે ઉર્દુ લેંગ્વેજને ડાયરેક્ટ તમે માઇનોરિટી સાથે કનેક્ટ કરીને તમે એમ વિચારો કે ભાઈ આ તો માઇનોરિટીમાં આવતું હશે, પણ ત્યાં જ આપણે બ્લન્ડર કરી દઈએ છીએ. તો યાદ રાખવાનું છે, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનમાં છે, એટલા માટે જ મેં આના ઉપર જોર મૂકી છે. તો જે નેશનલ કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઉર્દુ લેંગ્વેજ છે તો મિનિસ્ટ્રી ઓફ મિનિસ્ટ્રી ઓફ જે એજ્યુકેશન છે, મારે પણ સ્લીપ ઓફ ટન થઈ ગઈ, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનમાં આવે છે. અને એમાં પણ ખાસ કરીને જે ડિપાર્ટમેન્ટ ઓફ સેકન્ડરી અને હાયર સેકન્ડરી છે તો એની અંદર આ જે નેશનલ કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઉર્દુ લેંગ્વેજ છે તો આવે છે ને એક ઓટોનોમસ બોડી છે. આ તમને ખબર પડી ગઈ. અને આને એક એક્ટના તહેત આને બનાવવામાં આવી છે. તો આપણે તમારે યાદ રાખવું છે 1996માં આને 1996માં આને બનાવવામાં આવી હતી. અને કહેવાય ને કે આ ઇન્ડિયાની અંદર જે ઉર્દુ લેંગ્વેજ છે તો એને પ્રમોટ કરવા માટેની એક નોડલ એજન્સી છે. યાદ રાખજો, નોડલ એજન્સી છે ઉર્દુ લેંગ્વેજને પ્રમોટ કરવા માટે. તો આ તમને ઇન્ફોર્મેશન મળી ગઈ. હવે જો નેક્સ્ટ આના પછી જે આર્ટિકલ છે તો તે ખાસ કરીને આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલના બારામાં છે. યુપીએસસી માટે આ 5 સ્ટાર આર્ટિકલ છે. અને મેં અત્યારે જેટલા પણ આર્ટિકલ સિલેક્ટ કર્યા છે બેસ્ટ આર્ટિકલ જ સિલેક્ટ કર્યા છે જ્યાંથી ક્વેશ્ચન બની શકે છે. તો જો આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલની જે મેઇન બ્રાન્ચ છે તો એને અત્યારે જે કેસીસ છે તો એને વિડીયો કોન્ફરન્સિંગ અત્યારથી તમને ખબર છે COVID-19ની હિસાબે કશું પણ અત્યારે ફિઝિકલી પોસિબલ એટલો નથી ખાસ કરીને. તો એને આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલ છે તો એને પણ પોતાના જે કેસીસ છે તો તેને સાંભળવાનું વિડીયો કોન્ફરન્સથી શરૂ કર્યું છે. તો અહીંયાથી કોઈ ક્વેશ્ચન ના બને. ક્વેશ્ચન બનશે તો આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલના વિશે બનશે. અને આના વિશે ડિટેલમાં હું તમને અત્યારે ઇન્ફોર્મેશન આપવાનું છું. તો સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે? આર્મ ફોર્સિસ અત્યારે નામ ઉપરથી તમને ખબર પડે કે ઇન્ડિયાની અંદર જે મિલિટરી છે તો એની માટેની આ ટ્રિબ્યુનલ છે. ખાસ કરીને આર્મ ફોર્સિસમાં કોણ કોણ આવે? તો આર્મી આવે છે, નેવી આવે છે અને એરફોર્સ. તો આ જ આર્મ ફોર્સિસમાં આવે છે. પેરામિલિટરી ફોર્સ આવતા નથી. પેરામિલિટરી ફોર્સ કયા છે? મેં તમને CAPF કીધું હતું. ખાસ કરીને જે BFS છે, BSF છે, ITBP છે, SSB છે, એના સિવાય NSG. તો આ બધું છે ને એ કહેવાય ને કે CAPFમાં આવે. પરંતુ આર્મ ફોર્સિસમાં કોણ કોણ આવે? તો આર્મ ફોર્સિસની અંદર 3 જ આવે છે અને એનું નામ છે આર્મી છે, નેવી અને એરફોર્સ. તો આ આર્મ ફોર્સિસ છે ને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં આવે છે. અને જે મેં તમને CAPF કીધા ને તો મિનિસ્ટ્રી ઓફ હોમમાં આવે છે. તો આના વિશે તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલ છે એક મિલિટરી ટ્રિબ્યુનલ છે. આને ક્યારે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું? તો 2009માં આ આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું. કયા એક્ટના તહેત? તો આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલ એક્ટ 2007ના તહેત આ ટ્રિબ્યુનલને એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી. એના હિસાબથી એક સ્ટેચ્યુટરી બોડી છે, સમજી ગયા. 2007નો જે આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલ એક્ટ છે તો એના તહેત 2009માં આને એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી. અને આની માટેનું જે લો કમિશન છે તો એનો એક રિપોર્ટ હતો જેનું નામ જે રિપોર્ટનો નંબર હતો 169. આ મેન્સમાં તમને કામમાં આવશે. 169th લો કમિશનનો જે રિપોર્ટ હતો અને સુપ્રીમ કોર્ટના જે વેરિયસ ડાયરેક્ટિવ હતા તો એના આધાર ઉપર જ આ જે એક્ટ છે તો તેને 2007માં પસાર કરવામાં આવ્યો હતો. તો આ તમારે યાદ રાખવાનું છે. આના પાવર એન્ડ
ફંક્શન શું છે? તો પાવર એન્ડ ફંક્શન તો બહુ જ સિમ્પલ છે કે ઇન્ડિયાની અંદર જે આર્મી છે, નેવી છે અને એરફોર્સમાં જે પણ ભરતી કરતા જેટલા પણ જવાનો હોય તો એ લોકોની જે પણ ગ્રીવન્સ હોય, ડિસ્પ્યુટ હોય, ખાસ કરીને એમનું જે તમને ખબર હશે કે શોર્ટ સર્વિસ કમિશન અને પરમનન્ટ સર્વિસ કમિશનનો ડિસ્પ્યુટ રહેતો હોય છે, ખાસ કરીને મહિલાઓ માટે તો આ મેઇનલી ડિસ્પ્યુટ છે. તો આમના કમિશનના રિલેટેડ જે ડિસ્પ્યુટ છે, એના સિવાય અપોઇન્ટમેન્ટ છે, એનરોલમેન્ટ છે અને સર્વિસ કન્ડિશનના રિલેટેડ જેટલા પણ ડિસ્પ્યુટ હોય તો એને સોલ્વ કરવાનું જે કાર્ય છે, તો આ જે ડિસ્પ્યુટ છે તો એને એજ્યુડિકેટ કરવાનું જે કાર્ય છે તો આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવે છે. અને આની કમ્પોઝિશન શું છે, એટલે કે આના ચેરમેન કોણ હોય છે, મેમ્બર કોણ હોય છે, એ પણ તમને ખબર હોવી જોઈએ કે જે આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલનો કોઈ પણ જે ચેરપર્સન છે તો એ ખાસ કરીને ચેરપર્સન જે છે તો એ સુપ્રીમ કોર્ટનો રિટાયર્ડ જજ હોવો જોઈએ, અથવા તો જે હાઈકોર્ટ છે તો એને રિટાયર્ડ ચીફ જસ્ટિસ હોવો જોઈએ. યાદ રાખજો, જે પર્સન સુપ્રીમ કોર્ટનો રિટાયર્ડ જજ હોય અથવા તો હાઈકોર્ટનો રિટાયર્ડ ચીફ જસ્ટિસ હોય એ જ પર્સન આર્મ ફોર્સિસનો જે આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલ છે તો એના ચેરમેન બની શકે છે. તો આ તમને યાદ રહી ગયું હશે. એના પછી જે ખાસ કરીને જે કોઈ પણ બેન્ચ હોય આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલની જે વેરિયસ બેન્ચ છે તો એની અંદર કેટલાક જ્યુડિશિયલ મેમ્બર હોય છે અને કેટલાક એડમિનિસ્ટ્રેટિવ મેમ્બર હોય છે. તો જે જ્યુડિશિયલ મેમ્બર છે તો હાઈકોર્ટના રિટાયર્ડ જજ હોય છે. અહીંયા ચીફ જજ નથી, યાદ રાખજો, ચીફ જસ્ટિસ નથી, હાઈકોર્ટના ફક્ત રિટાયર્ડ જજ હોય તો એ જ્યુડિશિયલ મેમ્બર બની શકે છે. આ મેમ્બરની વાત છે, ચેરપર્સનની વાત અલગ છે, ઠીક છે. તો જે મેમ્બર છે તો એ હાઈકોર્ટના જે રિટાયર્ડ જજ હોય તો અહીંયા જ્યુડિશિયલ મેમ્બર બની શકે છે. અને એડમિનિસ્ટ્રેટિવ મેમ્બર કોણ બની શકે? તો ખાસ કરીને જે આર્મ ફોર્સિસના જે મેમ્બર હોય, ખાસ કરીને રિટાયર્ડ આર્મ ફોર્સિસના જે પણ જવાનો હોય જેને ત્રણ વર્ષથી વધારે સમય સુધી મેજર જનરલ તરીકેની અથવા તો એની ઇક્વિવેલન્ટ પોસ્ટ ઉપર સર્વિસ આપી હોય તો એ પર્સન અહીંયા એડમિનિસ્ટ્રેટિવ મેમ્બર બની શકે છે. સમજી ગયા? આર્મ ફોર્સિસ જે છે તો એના જે મેમ્બર છે જેને 3 વર્ષથી વધારે સમય આર્મ ફોર્સિસની અંદર મેજર જનરલ અથવા તો એનાથી ઇક્વિવેલન્ટ રેન્ક ઉપર સર્વિસ આપેલી છે તો એ વ્યક્તિ એડમિનિસ્ટ્રેટિવ મેમ્બર બની શકે છે. અને અહીંયા એક્સેપ્શન શું છે? એક્સેપ્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને ઉપર કીધું કે જે આર્મી, નેવી અને એરફોર્સના જે પણ ગ્રીવન્સ હોય છે એને સાંભળે છે, પરંતુ એક્સેપ્શન એ છે કે જે પેરામિલિટરી ફોર્સ અને જે ઇન્ક્લુડિંગ આસામ રાઇફલ, મેં તમને પેરામિલિટરી ફોર્સમાં કીધું હતું 7 ફોર્સિસ આવે છે. કઈ છે? તો જો એક વખત ફરીથી રિવિઝન કરાવું છું. બીએસએફ છે જે ઇન્ડિયા અને બાંગ્લાદેશ અને પાકિસ્તાન માટે છે. પછી આવે છે આઈટીબીપી જે છે ને આપણું ચાઇના સાથેની જે બોર્ડર છે તો ત્યાં પ્રોટેક્શન આપે છે. પછી આવે છે એસએસબી, સશસ્ત્ર સીમા બલ, તો આ નેપાલ અને ભૂતાનની બોર્ડરને પ્રોટેક્શન આપે છે. પછી સીઆરપીએફ છે તો આપણા ઇન્ડિયાની જે ઇન્ટરનલ સિક્યોરિટી છે તો ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ થાય ત્યારે ઇન્ટરનલ સિક્યોરિટીને મેન્ટેન રાખે છે. પછી સીઆઈએસએફ છે તો એ ખાસ કરીને એરપોર્ટ અને પીએસયુ માટે છે. પછી કહેવાય ને કે શું બાકી રહ્યું? એનએસજી તો એ તમને ખબર છે કે ઇન્ડિયાના જે પણ ઇમ્પોર્ટન્ટ મિશન હોય તો એને કન્ડક્ટ કરે છે અને જે ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી હોય તો એને સિક્યોરિટી આપવાનું કાર્ય કરે છે. અને હવે બાકી રહ્યું આસામ રાઇફલ. તો આસામ રાઇફલ છે ને એ મેં તમને પહેલાં પણ કીધું કે ઓલ્ડેસ્ટ પેરામિલિટરી ફોર્સ છે. ને એક વસ્તુ યાદ રાખજો કે આસામ રાઇફલનું જે એડમિનિસ્ટ્રેશન છે તે 2 મિનિસ્ટ્રી દ્વારા આને સંભાળવામાં આવે છે. એક મિનિસ્ટ્રી ઓફ હોમ છે અને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ છે. તો 2 મિનિસ્ટ્રીમાં આસામ રાઇફલ આવે છે. તો આ પણ તમારે યાદ રાખવું છે. આના વિશેનો થોડો ડિસ્પ્યુટ પણ ચાલતો આજથી થોડા દિવસ પહેલાં એ ન્યૂઝમાં હતું. તો જો ખાસ કરીને જે પેરામિલિટરી ફોર્સ છે જે ઇન્ક્લુડિંગ આસામ રાઇફલ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, હવે જો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે તો અહીંયા પણ તમારે કન્ફ્યુઝ થવા નથી. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ આવે છે. તો આના રિલેટેડ કોઈ પણ ડિસ્પ્યુટ હોય તો એને આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલના પરવ્યુમાં આવતા નથી. એટલે કે આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલ સીએપીએફ એટલે કે પારામિલિટરી ફોર્સ અને જે કોસ્ટ ગાર્ડ છે તો એના રિલેટેડ કોઈ પણ ડિસ્પ્યુટને અહીંયા સાંભળતું નથી. અને એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ ડિસિઝન આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલે આપ્યું હોય તો એને ચેલેન્જ કરવાની એક જ માત્ર જગ્યા છે જે સુપ્રીમ કોર્ટ છે. એટલે કે હાઈકોર્ટની અંદર આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલના કોઈ પણ જે ડિસિઝન હોય તો એને ચેલેન્જ કરી શકાતું નથી. યાદ રાખજો, ફક્ત ને ફક્ત સુપ્રીમ કોર્ટમાં જ એને ચેલેન્જ કરી શકાય છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો અત્યારે આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલ ન્યૂઝમાં છે ને તો આવું જ હું તમને એક લિંક કરીને, કારણ કે આપણે બધા તમે આની આ ફિલ્ડ સાથે આપણે જોડાયેલા છીએ અને તમે લોકો એની માટેની તૈયારી પણ કરો છો, તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે યુપીએસસીએ જ્યારે 2019ની મેઇન્સ એક્ઝામ થઈ ને, અત્યારે રિસન્ટલી મેઇન્સ એક્ઝામ પતીથી ઇન્ટરવ્યૂ થયું ત્યારે મેઇન્સ એક્ઝામમાં સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ કેટ વિશે ક્વેશ્ચન પૂછ્યો હતો. મેઇન્સ એક્ઝામની વાત કરું છું, પ્રિલિમમાં નહીં. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે આ કેટ શાની માટે હોય છે અને આની માટે આપણી કોન્સ્ટિટ્યુશનની અંદર કયો આર્ટિકલ મેન્શન છે અને આ કેટને ક્યારે બનાવવામાં આવ્યું હતું. એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમે જે ફિલ્ડમાં જવાના છો એની માટે તો કહેવાય ને કે આ ઇમ્પોર્ટન્ટ કહેવાય જ તે. તો તમને આના વિશે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો કેટ જેનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, તો આની માટે કોન્સ્ટિટ્યુશનમાં કયો આર્ટિકલ છે અને કયા વર્ષમાં આને એડ કરવામાં આવ્યું હતું અને આનું મેઇનલી કાર્ય શું છે, તો આના વિશે થોડી ઇન્ફોર્મેશન આપશો તો વધારે સારું લાગશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચની ગોલ્ડન જ્યુબલીના બારામાં છે. ગોલ્ડન જ્યુબલી એટલે શું થાય? જ્યારે 50 વર્ષ આપણે સેલિબ્રેટ કરીએ ને તો એને ગોલ્ડન જ્યુબલી કહેવાય. તો આ જે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ છે તો એના 2020માં 50 વર્ષ થયા છે, કારણ કે 1970માં આને પહેલી વખત લગભગ 28 ઓગસ્ટના દિવસે આને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું. તો તમારે આ બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ વિશે થોડી ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે.
કે કઈ મિનિસ્ટ્રીમાં આવે છે, તો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાં આવે છે. આ તો તમને ખબર પડી ગઈ હશે. અને આને છે ને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના એક રિઝોલ્યુશન ઉપર આને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું. અને આનું મેઇનલી કાર્ય શું છે, તો મેઇનલી કાર્ય તો બહુ જ સિમ્પલ છે કે જે ઇન્ડિયાની અંદર જે પોલિસિંગ છે તો એની અંદર એક્સેલન્સને પ્રમોટ કરવું. યાદ રાખજો, ઇન્ડિયાની અંદર જે પોલિસિંગ છે તો એની અંદર એક્સેલન્સને પ્રમોટ કરવું. એના સિવાય ખાસ કરીને જે પણ પોલીસ પ્રોબ્લેમ છે તો એને સ્પીડી અને સિસ્ટમેટિકલી એની સ્ટડી કરવી. અને પોલિસિંગની અંદર જે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે તો એનો યુઝને પ્રમોટ કરવાનું મેઇનલી કાર્ય છે. એટલું એક્ઝામ માટે રેલેવન્ટ નથી, પણ યાદ રાખજો રિસન્ટલી DYSO જેવી એક્ઝામ અત્યારે થાય તો ત્યાં ક્વેશ્ચન આવી શકે કે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચે રિસન્ટલી પોતાના કેટલા વર્ષ પૂરા કર્યા હતા, તો કઈ જુબલીને સેલિબ્રેટ કરી, તો સિલ્વર જુબલી, ગોલ્ડન જુબલી, પ્લેટિનિયમ જુબલી આવું આપી દે. તો તમારે યાદ રાખવાનું છે કે ગોલ્ડન જુબલીને સેલિબ્રેટ કરી છે. તો આપણે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ વિશે પણ થોડા ઇન્ફોર્મેશન લીધી. હવે થોડા ફેક્ચ્યુઅલ હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં જે એક્ઝામ માટે એટલા રેલેવન્ટ નથી, પરંતુ આપણે કશું છોડવાનું નથી. તો યાદ રાખવાનું છે કે હરિકેન લાઉરા એ કયા દેશની અંદર આ હરિકેન આવ્યું છે, તો તમારે યાદ રાખવાનું છે યુએસએની અંદર જે ખાસ કરીને જે સાઉથ વેસ્ટર્ન લાઉસિયાના યુએસએમાં, તો ત્યાં આ જે હરિકેન છે તો આવ્યું છે. ને ત્યાં અત્યારે લગભગ 150 માઇલ પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવન ફૂંકાયો છે. અને કહેવાય ને કે અત્યારે લેન્ડફોલ જેવું પણ જોવા મળ્યું છે. તો ક્વેશ્ચન એટલો જ આવશે કે હરિકેન લાવરા કયા દેશમાં જોવા મળ્યું હતું, તો એનો આન્સર આવશે USA. ઠીક છે. હવે તમને થોડો ડિફરન્સ આપી દઉં. જો ખાસ કરીને માની લો કે આ નોર્થ અમેરિકા છે, આ સાઉથ અમેરિકા છે, અને આ એટલાન્ટિક ઓશન છે, પછી અહીંયા આવે છે યુરોપ છે, પછી આ આફ્રિકા છે, અને આ આપણે માની લઈએ એશિયા છે. અને અહીંયા જે ખાસ કરીને આપણા આ ઇન્ડોનેશિયાની બધી કન્ટ્રીઝ આવેલી છે. ઠીક છે. તો જો ખાસ કરીને ઇન્ડિયન ઓશનની અંદર જે પણ સાયક્લોન આવે ને તો એને આપણે સાયક્લોન કહીએ છીએ. ઠીક છે. પરંતુ જ્યારે ખાસ કરીને જો અહીંયા હું તમને ડ્રો કરીને બતાવું, માની લો કે આ છે ને આપણું આ એશિયા છે. ઠીક છે. અને અહીંયા આપણું ઇન્ડિયન ઓશન આવેલું છે. તો અહીંયા જે પણ સાયક્લોન આવે જેને આપણે વેસ્ટર્ન પેસિફિક ઓશન કહે છે. આ શું છે? વેસ્ટર્ન પેસિફિક ઓશન. તો વેસ્ટર્ન પેસિફિક ઓશનમાં ખાસ કરીને જપાન છે, પછી નોર્થ કોરિયા, સાઉથ કોરિયા છે, ફિલિપિન્સ છે, તો આ જગ્યાએ જે પણ આપણે સાયક્લોન આવે ને, GPSCએ 2018ની પ્રિલિમ એક્ઝામ થઈ 10મા મહિનામાં, તો ત્યારે આ ક્વેશ્ચન પૂછ્યો તો મેચ ધ ફોલોઈંગ કરાવ્યું હતું. એટલા માટે હું તમને અત્યારે કહું છું. તો તમારે યાદ રાખવાનું છે જપાન, ફિલિપિન્સ એટલે કે જે વેસ્ટર્ન પેસિફિક ઓશન છે, તો ત્યાં જે પણ સાયક્લોન આવે તેને આપણે શું કહે છે? તાઇફૂન કહીએ છીએ. શું કહે છે? તાઇફૂન કહે છે. પરંતુ જ્યારે ઈસ્ટર્ન પેસિફિક ઓશનમાં એટલે કે આ માની લો કે નોર્થ અમેરિકાની કોસ્ટ છે અને અહીંયા જે પણ સાયક્લોન આવે તો એને આપણે શું કહે છે? હરિકેન કહીએ છીએ. અને જે નોર્થ એટલાન્ટિક ઓશન છે એટલે કે નોર્થ અમેરિકા અને યુરોપની વચ્ચે જે ઓશન છે જેને આપણે નોર્થ એટલાન્ટિક ઓશન કહે છે, તો ત્યાં આ પ્રકારના સાયક્લોન આવે તો એને આપણે શું કહે છે? તો તેને આપણે કહીએ છીએ હરિકેન. સમજી ગયા? અહીંયા પણ હરિકેન કહેવાય છે, અહીંયા પણ હરિકેન કહેવાય છે, અને અહીંયા શું કહેવાય છે? જાપાન બાજુ તાઇફૂન કહેવાય છે. નોર્થ અમેરિકાની જે બંને બાજુની કોસ્ટ છે એટલે કે ઈસ્ટર્ન પેસિફિક અને જે નોર્થ એટલાન્ટિક ઓશન છે તો ત્યાં આપણે હરિકેન કહીએ છીએ. અને ઇન્ડિયન ઓશનમાં આવે તો એને આપણે સાયક્લોન કહે છે. આ તમને ડિફરન્સ ખબર પડી ગઈ. જે GPSC એક્ઝામ છે તો તેને મેચ ધ ફોલોઈંગ કરાય હતું, હરિકેન આપ્યું હતું, પછી અહીંયા નોર્થ એટલાન્ટિક કરી દીધું હતું, ઇન્ડિયન ઓશન છે અને વેસ્ટર્ન પેસિફિક ઓશન કરી દીધું હતું. તો સાયક્લોનને વેસ્ટર્ન પેસિફિક ઓશન કરી દીધું. તો આ રીતે તમારે મેચ ધ ફોલોઈંગ કરવાનું હતું. એટલા માટે મેં તમને અત્યારે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે. આશા રાખું છું તમને એમાં ખબર પડી ગઈ હશે. એના પછી જે લાસ્ટ આર્ટિકલ છે એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આપણે ડિસ્કસ કરી લઈએ. ઇટ આઉટ ટુ હેલ્પ આઉટ સ્કીમ એ કયા દેશની સ્કીમ છે? તો યુકેની આ સ્કીમ છે. બસ આટલું તમારે યાદ રાખવાનું છે. એક્ઝામ માટે એટલું રેલેવન્ટ નથી, પરંતુ વન ડે ટાઈપ એક્ઝામ DYSO STIમાં બની શકે છે. ઇટ આઉટ ટુ હેલ્પ આઉટ સ્કીમ કયા દેશની સ્કીમ છે? તો એ યુકેની સ્કીમ છે, યુનાઇટેડ કિંગડમની સ્કીમ છે. અને મેઇનલી આ સ્કીમને શરૂ કેમ કરવામાં આવી છે? તો COVID-19 હિસાબે તમને ખબર છે કે હોસ્પિટાલિટી બિઝનેસ, ખાસ કરીને જે રેસ્ટોરન્ટ છે, તો આ બધાને ખૂબ જ મોટું નુકસાન થયું છે. કારણ કે લોકડાઉન હતું તો આ રેસ્ટોરન્ટને બધું તો બંધ હતું. તો અત્યારે જે યુકેની ગવર્મેન્ટ છે તો તેને આ હોસ્પિટાલિટી બિઝનેસને કહેવાય ને કે ફરીથી શરૂ કરવા માટે એ લોકોને થોડી સબસિડી આપવાનું શરૂ કર્યું છે. જે રીતે માની લો કે કોઈ રેસ્ટોરન્ટ બિઝનેસ હોય તો આ લોકોને સેન્ટ્રલ જે યુકેની ગવર્મેન્ટ છે તો એ સબસિડાઇઝ રેટમાં ફૂડ આપે છે, જેથી કરીને એ જે કસ્ટમર છે તો એને સેલ કરીને અમુક માર્જિનમાં પ્રોફિટને કમાઈ શકે. તો આ બધું તમારે ફાલતુ બાબતોને યાદ રાખવાની જરૂર નથી. ફક્ત એટલું જ યાદ રાખજો, ઇટ આઉટ ટુ હેલ્પ આઉટ સ્કીમ કયા દેશની સ્કીમ છે? તો યુકેની સ્કીમ છે. બાકી બધું કશું યાદ રાખવાની જરૂર નથી. તો આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે અને જેટલા પણ ક્વેશ્ચનો પૂછવા જેવા હતા એટલા મેં તમને પૂછી લીધા છે. અને આશા રાખું છું કે તમને આ વિડીયોમાં મજા આવી હશે અને કંઈક નવી ઇન્ફોર્મેશન જાણવા અને શીખવા મળી હશે. વિડીયો ગમે તો લાઇક કરવાનું થોડું રાખો. જો આન્સર તો બધા લોકો આન્સર આપતા નથી, તો આન્સર ના આપો તો કંઈ નહીં, પણ લાઇક તો કરો યાર. ઠીક છે? તો લાઇક કરી દો તો વધારે સારું, કારણ કે અમને ખબર તો પડે કે યાર તમને મજા આવી રહી છે. અને જેટલી તમને મજા આવશે એટલી મને મજા આવશે. અને વિડીયો બનાવવાની મજા તો આવે, કારણ કે આમાં કંઈ વધારે આપણે કહેવાય ને કે મેં તમને વિડીયોમાં આપણે ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી બતાવેલું હતું કે ભાઈ આપણે ક્યારે પૈસા માટે કામ કરતા નથી, પરંતુ અંદરથી ઉત્સાહ આવવો જોઈએ. જ્યારે તમારી અંદરથી ઉત્સાહ આવે ને તો કામ કરવાની મજા આવે. અને આપણે એનાથી વધારે કશું જોતું નથી. તમને મજા આવે, મને મજા આવે, અને બધા સાથે મળીને આગળ વધીએ. બસ એ જ આપણી આશા છે. તો
કમેન્ટ ના કરો, જવાબ તો એટલીસ્ટ આન્સર કહેવાય ને કે એક થમને તો પ્રેસ કરી દો કે ભાઈ વિડીયો અમને ગમ્યો છે. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ છે, વોટ્સઅપ ગ્રુપ છે, ટ્વિટર અકાઉન્ટ છે, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, આપણું ફેસબુક પેજ છે, તો આ બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લિંક આપી છે, જ્યાંથી તમને ઈચ્છા થાય ત્યાંથી તમે ઇન્ડોઆઈ સાથે જોઈન થઈ શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.